શું એક ટ્વીટ કોઈનો જીવ બચાવી શકે? હા, ઝારખંડના બોકારોમાં ચમત્કાર થયો છે. 10 વર્ષના આયુષ માટે સોશિયલ મીડિયા વરદાન સાબિત થયું છે. આયુષ માત્ર 9 મહિનાનો હતો ત્યારથી જ થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યો છે. ગરીબ માતા પિતા પાસે સારવાર માટે પૂરતા પૈસા નહોતા અને આયુષનું શરીર પીળું પડી રહ્યું હતું. बाबू का अभी उम्र है 10 वर्ष. उसका होने के बाद 9 महीना के बाद उससे पता चल गया कि इसका थैलेसीमिया है. पूरा सुस्त रहने लगा बच्चा, जबकि पीलापन पड़ गया शरीर में. પરિવાર આર્થિક અને માનસિક રીતે તૂટી ગયો હતો. કહેવાય છે ને કે જ્યાં બધા રસ્તા બંધ થાય ત્યાં કુદરત નવો રસ્તો ખોલે છે. આયુષના સંબંધીએ મુખ્યમંત્રી હેમંત સોરેનને એક ટ્વીટ કર્યું અને પછી જે થયું તે માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. મુખ્યમંત્રીએ તરત જ બોકારો ડીસીને આદેશ આપ્યો. અડધી રાત્રે સ્વાસ્થ્ય વિભાગની ટીમ આયુષના ઘરે પહોંચી. हम एगो मेरा भैया था उसमें ट्वीट कर दिया सरकार को. सरकार उससे एक्शन लिया डीसी को. डीसी बोला उसको बच्चा के जाके घर में देखिए क्या स्थिति है क्या नहीं. कुछ गए थे हम यहाँ से डॉक्टर सब कोई नर्स गए थे. આજે આયુષને ફ્રીમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન મળી રહ્યું છે. રાજનીતિથી ઉપર ઉઠીને જ્યારે સરકાર સામાન્ય નાગરિકોનો અવાજ સાંભળે છે ત્યારે આવી આશા જન્મે છે. આયુષના આ જજ્બાને એક લાઈક તો બને જ, અને આવા પ્રેરણાદાયી કિસ્સાઓ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.